સ્ટાર્ટ કરી દીધો છે કામ બાપ કરીને જો બધું કામ કરી નાખ્યું છે જો આ મારા મમ્મીએ કપડાં પણ ધોઈ નાખ્યા છે ચાલો મિત્રો હવે તો રસોઈ બનાવવાની તૈયારી કરી બધું કામ કરી નાખ્યું છે જો હંજવારી પોતા અને એવું બધું આ વાસણ પણ ધોવાઈ ગયા છે જો મિત્રો ચાલો હવે કાંઈક આપણે રાંધવાનું કાંઈક કરીએ હવે આપણે દાળ ભાત બનાવવાનું છે દાળ ભાત બનાવવા છે તો આપણે સબ્જી એવું બધું ધોઈ આવી આપણે લઈ લીધું છે કુકર પણ હાથમાં હવે જો દાળ બાફા મૂકી દેવી આમાં આપણે હાલો પાણી નાખી દો જો પાણી તો નાખવું પડશે જ આપણે દાળ ભાત બનાવ ચાલો મિત્રો જો પાણી પણ નાખી દેવી દાળ બાફવાનું છે તો ચાલો મિત્રો જો ગેસ પણ ચાલુ કરી દેવી આપણે જો ગેસ પણ ચાલુ થઈ ગયો છે ચાલો હવે આપણે બટેટાને એવું ધોઈ આવી પછી દાળ ધોઈને ઓળી દેવી એટલે દાળ બફાઈ જાય અને દાળ ભાત બનાવું ક્યારે પાછા બ્લોકમાં લઈશું ચાલો મિત્રો જો હવે આપણે ટમેટા પણ કટિંગ કરી નાખી બટેટા પણ કટિંગ કરી નાખી ચાલો હવે તમે મારા બ્લોગમાં બન્યા રહેજો ચાલો મિત્રો જો ટમેટા પણ કાપી નાખ્યા છે બટેટા પણ કટિંગ કરી નાખ્યા છે ચાલો હવે દાળ વળી દેવી ચાલો મિત્રો પણ દાળ ધોવાઈ આવી હવે આપણે જો દાળ તો લઈ લીધી છે ધોવા માટે હાલો ધોઈ નાખીએ દાળ જો દાળ પણ ધોઈ નાખી તો દાળ પણ ધોઈ નાખું મિત્રો હવે જો ચાલો મિત્રો દાળ પણ ઓળી દો હવે એટલે બફાઈ જાય દાળ પણ મિત્રો આપણે ઓળી દીધી છે હવે પણ આપણે બટેટા નાખી દેવી હોતે એટલે દાળ ભેગા બફાઈ જાય મિત્રો જો હવે આથી આપણે તેલ લેવું લઈ લઈએ મિત્રો આનું ઢાંકણું પણ મિત્રો ખોલી લઈએ આપણે આમાં છે તેલ તો મિત્રો નાખવું પડે એટલે આવું ભરાય નહીં મિત્રો હવે આપણે લઈ લઈએ કુકરનું ઢાંકણું હવે કરી દઈએ બંધ કુકરનું ઢાંકણું પણ આપણે બંધ કરી દીધું છે મિત્રો ચાલો મિત્રો હવે હું ઓલા લીંબુ પણ ફ્રીજમાં લઈ લઉં જો મિત્રો આ કાક છે અમારા ઘર આવા જો આ કાક છે અમારા ઘર મિત્રો જો આ છે અમારી ઓસરી મિત્રો જો આ છે મારા ભાણિયાનો ફોટો આવું કાક અમારું ફળ્યું છે આ પણ અમારા ઘર છે મિત્રો ઘંટી છે ચાલો મિત્રો હવે હું ફ્રીજમાં લીંબુ લઈ આવું આ છે અમારું ફ્રીજ મિત્રો આમાં પણ બરફ મૂકી જ દીધો છે આપણે જો આમાં છે હજી જામે છે મિત્રો
પાણી પી લે. બહુ ઠંડુ છે. લીંબુ લેવા મિત્રો. આપણે આવ્યા છે મિત્રો લીંબુ લેવા. લીંબુ તો લઈ ગયું છે. આયા પણ જો ભાતનું પાણી મેકી દીધું છે. આયા દાળ મેકી દીધી છે મિત્રો. આ દાળ મેકી દીધી જો. હવે ભાત તો એને હોય દેવી મિત્રો. જો છોકરો નીકળી રહ્યો છે. મિત્રો આવો કાક અમારો મીઠો લીમડો છે. જો આ મીઠો લીમડો વાવી દીધો. વરસાદ હતો પણ પવનનો આડો પડી ગયો છે લીમડો. આ છે લીંબુડી 4 વર્ષની થઈ હજી કાંઈ લીંબુ આવ્યા નથી. આ છે શોનું ઝાડ મિત્રો. જો ચાલો હવે દાળ ભાત બનાવી નાખીએ. આપણે રોટલી બનાવી નાખીએ. ચાલો મિત્રો. આ મારા મમ્મી સોમનાથથી કાચ લઈ આવ્યા છે. જો મિત્રો આ સોમનાથથી કાચ લઈ આવ્યા છે પણ આ સાફ કર્યો નથી મિત્રો. છાપ તો કરવો પડે ને. જો મિત્રો ચાલો હું ઘડીક હિચકી લઉં મિત્રો. ત્યાં દાળ ને એવું બફાઈ જાય. હાલો તમે પણ બધા હિચકવા. હવે જો મારા ભાઈ આગળ મારા મમ્મીને મેકવા ગયો છે ગામમાં. એટલે ગાડી લઈને આવે એટલે તમને બતાવું. ચાલો મિત્રો જો હું પણ હિચકું જ છું. જો જો દાળ બફાઈ છે એની સીટી. ચાલો મિત્રો આપણે ચોખા ધોવા. ચાલો મિત્રો આપણે ચોખા ધોવા જઈએ. આગળ બ્લોક ચાલો આપણે ધોઈ નાખીએ ચોખા. ચોખા તો ધોવા પડે ને. તો દાળ પણ હું ભરાઈશ. જો મિત્રો આ છે ચોખા. આપણે ધોઈ નાખીએ એટલે થઈ જાય હારા ચોખા. આ મીઠું, આ હળદર, જીરું, ચટણી નાખી ખાંડ,
આ દાળ નાખી દેવાની. દાળ ઉતરાઈ ગઈ ભાજે બની જાય આપણે તમને બતાવી દેવી. હાલો ફાઇનલી દાળ ભાત બની ગયા છે. હાલો તમને બતાવું. જો આ દાળ, આ ભાત, સૂકી ભાજી ને છાશ. હાલો બધા બપોરા કરવા. ચાલો મિત્રો બધા બપોરા કરવા. જો